કોંગ્રેસ દ્વારા સયાજીબાગ સયાજી સર્કલ ખાતે શ્રીમદ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજ રોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ હોય ત્યારે તેઓની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે તેઓને પુષ્પાંજલિ અર્પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। दीर्घ द्रष्टा महाराजा सयाजीराव गायकवाडनी जन्म जयंती निमित्ते सत नमन करीए छे अने संकल्प करीए छे कि महाराजा सयाजीराव गायकवाडनुं वडोदरा पाछुं लईने रहीशुं। जे वडोदराने आ भ्रष्ट शासकोए खाड़ोदरा बनाव्युं, जे वडोदराने आ भ्रष्ट शासकोए पूरनी नगरी बनाई कि वरसाद पड़े तो पूर आवे ने आ वखत तो वडोदरा शहर में एक वखत नहीं, बे वखत नहीं, त्रण वखत पूर आया। आ भ्रष्ट शासकोना पापे वडोदरा शहरनी मारी माताओ बहनों, नाना भूलकाओ, युवानो, वडीलो त्रण दिवस घर में भूख्या तरस्या रहेवुं पड्युं। पण आ भ्रष्ट शासकोने शरम नथी, आ मेयरने शरम नथी, आ चेरमेनने शरम नथी, फोटो सेशन करावे छे। अरे महाराजा सयाजीराव गायकवाडने मात्र हार पहेरावती साची श्रद्धांजलि नथी। जो महाराजा सयाजीराव गायकवाडनुं ऋण चूकवવું હોય, જેમને આટલી સરસ મજાની વડોદરા નગરી આપી, તો એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવો, એ અમે માંગ કરીએ છીએ। આજે વડોદરા શહેરના વાસી તરીકે મને ગર્વ છે કે હું એ વડોદરાનો શહેરીજન છું કે જે વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ આપ્યું। અને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા થઈ છે આપણે જાણીએ છીએ। 30 વર્ષથી એક જ પક્ષનું શાસન કહો કે કુશાસન એ જ ખબર નથી પડતી, અને ભ્રષ્ટાચારની તો ચરમસીમા વટાવી દીધા છે। આજે વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર દબાણો છે, કયા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા? આ ભૂકી ઘાસ પર ગેરકાયદેસર દબાણો છે, કયા દબાણો દૂર કર્યા? અને હજુ તો તમે જે કાંસ સાફ કરવાનું જે ઓરિજિનલ કાંસ છે, કુદરતી કાંસ, એ તો તમે સરખું કરતા નથી। અને તમે સમા કેનલ અને ગૌરવ પથનો જે રોડ, તમે જે ટ્રાન્સપોર્ટ હબ નિઝામપુરામાં તમે જુઓ, બધા બીજેપીના મોટા માલે તુજારાની બિલ્ડિંગો છે। વડોદરાની પ્રજા વેરો ભરીને થાકી ગઈ, પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે। કોઈ નેતાઓના ખિસ્સાના પૈસા નથી, પણ તે છતાં આ વડોદરાની પ્રજાના વેરાનો વેડફાટ થાય છે। કરોડ રૂપિયાનો આમ ખર્ચો, કરોડ રૂપિયાનો, અલા ભાઈ તમારા ખિસ્સાના છે, વડોદરા શહેરની પ્રજાના છે। આજે અમે અહીંયા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડને સાચા અર્થમાં પુષ્પાંજલિને, જો આપણે બધા વડોદરા, આપણા માધ્યમથી કહું છું કે વડોદરાવાસીને પણ કહું છું કે આપણે ખરેખર જો બરોડિયન હોય તો આપણે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો સંકલ્પ કરીએ। અને આજે સર સયાજીરાવ ગાયકવાડને એમની જન્મજયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપવા અમે અહીંયા ઊભા છે।